કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ પ્રથમ ગ્રુપ સમૂહ 4 લકાર લઠ લંગ લોટ વિધિલિંગ લકારના પ્રત્યયો. એમાં છેલ્લો લકાર વિધિલિંગ લકારના પ્રત્યય બનાવી રહ્યા છે. ગઈકાલે આખા લેક્ચર દરમિયાન 1 કલાક દરમિયાન માત્ર એક પ્રત્યય આપણે બનાવ્યો. ટીપ પ્રત્યયમાંથી યાત પ્રત્યય અથવા તો ઈત પ્રત્યય કેવી રીતે બને છે એ ફરી પાછા એને યાદ કરી લઈએ અને પછી આગલા પ્રત્યયો બનાવીશું. મૂળ ઔપદેશિક અવસ્થામાં ટીપ પ્રત્યય ટીપમાંથી પની આપણે હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા કરી હતી. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. રયો ટી ટીમાં રહેલો તમાં રહેલો ઈ ઇતશ્ચ સૂત્રથી લોપ કર્યો હતો. રયો ત હલંત. ત હલંત થયા પછી એ પ્રત્યય બને લંગ લકાર પરસ્મય પદ. યાસુઠ પરસ્મય પદેશુ ઉદાત્તો કીચ સૂત્રથી આપણે યાસુઠનો આગમ કર્યો હતો. યાસુઠના આગમમાં ઈતકરણ ટની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. યાસ રહે છે. યાસુમાં ઉ ઉચ્ચારણાર્થે છે એટલે યાસ રહે છે. સુટ તીથોથી જ્યાં ત અને થ પ્રત્યયોમાં રહેલો હોય છે ત્યાં શુટ તીથોથી શુટનો આગમ કરીએ છીએ. શુટના આગમમાં પણ ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીએ. તસ્ય લોપઃ દર્શનમ લોપઃ. અને ક્યાં બેસાડવું? આદ્યંતો ટકીતોથી આદિમાં બેસ. જ્યાં ત અને થ હશે ત્યાં. અને એ પછી લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે નહીં હોય એવા સનો લોપ કરે અને બની જાય છે યાત. યાત એ પ્રત્યય બને છે પણ અનદંત અંગનું, અદંત અંગનું નહીં. તો અનદંત અંગમાં અદંત અંગમાં પ્રત્યય બનાવવા માટે અતો યહ સૂત્રથી જ્યાં જ્યાં ય છે કે યા છે ત્યાં ઈય આદેશ કરીએ છીએ અને લોપો વ્યોર્વલી સૂત્રથી એનો લોપ કરીએ છીએ અને બની જાય છે ઇથ. પઠ ધાતુ હોય તો પઠિત, લિખ ધાતુ હોય તો લિખિત, ગમ હોય તો ગચ્છિત. જવું જોઈએ, તેણે જવું જોઈએ, તેણે ભણવું જોઈએ, તેણે વાંચવું જોઈએ, તેણે રમવું જોઈએ, આવા અર્થો થશે. તો આવીએ આગલા પ્રત્યય તરફ. અને ઓકે, અનદંત અંગોના પ્રત્યયો વિધિલિંગ લકાર. અહીંયા લિંગ લકાર લખ્યું છે. વિધિલિંગ આશીલિંગ બેનો સમાવેશ થાય. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો કીચ આપણે સમજી ગયા સારી રીતે. સુટ્ટીથો પણ સારી રીતે સમજી ગયા. લિયંગ સલોપો અનંત્યસ્ય પણ સારી રીતે સમજી ગયા. આગળ આવીએ. એક એક પ્રત્યય બનાવીએ છીએ. પછી નેક્સ્ટ સૂત્ર છે એ પણ સરસ સમજી ગયા છે. તસ્થસ્થમિપામ તાન તન તામઃ. તસ્થસ્થમિપામ તાન તન તામઃ.
શું કરીએ છીએ? 3 4 101 ગીત લકાર, નીત લકાર, તસ થસ થ અને મીપ 4 પ્રત્યયો. તસ પ્રથમ પુરુષ દ્વિવચન, થસ મધ્યમ પુરુષ દ્વિવચન, થ મધ્યમ પુરુષ બહુવચન અને મીપ ઉત્તમ પુરુષ એકવચન. આ પ્રત્યયોની જગ્યાએ ક્રમશઃ તામ, તમ, ત અને અમ આદેશ થાય છે. એ આગળ આપણે ક્યાં કર્યું હતું? લંગ લકારમાં. અને એ કર્યા પછી આગળ શું કરવાનું છે? જે ઉપરના સૂત્રો હતા એ જ સૂત્રો લગાવવાના છે. યાની યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીત. અને જ્યાં જ્યાં ત અને થ હશે ત્યાં શુદ્ધિથો કરીશું. અને અમ જે છે ત્યાં એક સૂત્ર લાગે છે, અમના કારણે લાગે છે. અમી પૂરું હોય પછી તમને બતાવું છું. એક એક કરીશું. સહેજ આ દર્શન કરી લઈએ. પછી જી પ્રત્યય હતો. જી પ્રત્યય, એ જી પ્રત્યયમાં અત્યાર સુધી આપણે જોંતઃ સૂત્ર વાપરતા હતા. હવે એની જગ્યાએ એક નવું સૂત્ર આવે છે. છેની જગ્યાએ ઝેરજુસ આવે છે. તો હવે કે છે આ ઝેરજુસ જીની જગ્યાએ જુસ નો આદેશ થશે. આખા જીની જગ્યાએ જુસ નો આદેશ થશે. અને એ જુસ આદેશ હોવાને કારણે ત્યાં પણ ઈતકરણ થશે. ત્યાં પણ ઈતકરણ થશે. અને જ પણ જશે, સ નહીં જાય. સની પ્રક્રિયા વિસર્ગ સુધી આવશે. ઉષ રહેશે, ઉષ રહેશે. અને એમ કરતા ઉહુ બનશે. એ પણ આપણે કરીશું. પણ ટૂંકમાં ઝેરજુસ સૂત્ર લાગશે. ઝેરજુસ લાગ્યા પછી ઉષ્ય પદાંતાત પરરૂપ એકરૂપ કહી રહ્યું છે. પરરૂપ એકરૂપ કરવાનું સૂત્ર છે. ઉષ્ય પદાંતાત 3 4 95. તો પહેલા તો આવીએ આપણે, ક્યાં આવીએ? બીજો પ્રત્યય યાની તસ પ્રત્યય છે. ટીપ પછી તસ, આવો પ્રત્યય છે. આમ તો 4 પ્રત્યયો સધાય છે, પણ આપણે એક જ સાધીએ અત્યારે. ટીપ પછી તસ. તસમાં શું કરીશું? તો કે સૌથી પહેલા આગળ ગીત પ્રકારનો, નીત પ્રકારનો લકાર છે. તો લંગ લકારમાં જે પ્રક્રિયા કરી હતી એ પ્રક્રિયા ત્યાં સુધી જવાનું છે. તો ત્યાં કર્યું હતું તસ્થસ્થમિપામ તામ તંતામહ. સૂત્રથી તામ કરીએ છીએ. તામ, તસ નો સીધો તામ, તસ્થસ્થમિપામ તામ તંતામથી તામ કરીએ છીએ. પછી કરીશું યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીત. સૂત્રથી યાસનો આગમ કરીશું. યાસુટ નો આમ તો કોનો કરીશું? યાસુટ નો કરીશું. યાસુટ નો આગમ કરીશું. યાસુટ નો આગમ કરીશું. યાસુટમાં હિતકરણ કરીશું આગમ હોવાને કારણે. મહેમાન છે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીએ છીએ. સમા રહેલો ઉચ્ચારણાર્થે છે એટલે સ હલંત થઈ જશે. અને યાસ, આ રીતે યાસ રહેશે. અને એ યાસને ક્યાં બેસાડીશું? આગળ. કેમ આગળ બેસાડીશું? પિત્ત પ્રકારનો આદેશ છે. પ્રત્યય આદેશ છે. અને આદ્યંતવ ટકીતવથી આગળ બેસાડીએ છીએ. કોની? પ્રત્યયની આગળ. પ્રત્યયની તામની આગળ બેસાડીએ છીએ. યાસ. એના પછીનું સૂત્ર છે. શું કે છે? તના અનુસંધાનમાં છે, અથવા ત અને થ હોય તો ત્યાં શું કરીશું? શુટ તિથોહો સૂત્રથી કરીશું. શુટનો આગમ કરીશું. શુટનો આગમ કરીશું. શુટમાં પણ ઈતકરણ કરીશું. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું. સમા રહેલો ઉ છે, ઉચ્ચારણાર્થે છે, અને બચશે સહલંત. આ સને ક્યાં મૂકીશું? તો એના માટે જવાબદાર કોણ છે?
તો કે ત અને થ છે. તો અહીંયા ત છે, અહીંયા ત છે, તો ત ની આગળ મૂકીશું, એટલે કે આ રીતે મૂકીશું. આટલું કર્યા પછી લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે નહીં હોય એવા સનો લોપ કરીશું. આ સનો લોપ થઈ જશે, આ સનો પણ લોપ થઈ જશે, અને પ્રત્યય બની જાય છે યા તામ. યાતામ આ પ્રત્યય બની ગયો, યાતામ પ્રત્યય બની ગયો. યાત યાતામ આગળ યાત બનાવી દીધું, હવે યાતામ ચાલુ થઈ ગયું. નવે નવે નવ પ્રત્યયોમાં યાસુટ પરસ્મય પદેશુ ઉદાતો ગીત છે. બીજા નંબરે જ્યાં ત અને થ હશે તો સુટ તીથો લગાવવાનો. એ લગાવ્યા પછી ક્યાં મૂકવું અને પછી કોને કાઢી મૂકવું, યાની સને. લિંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ કરવો અને પછી જોડી દેવું. આટલી જ પ્રક્રિયા છે, સહેલી થઈ ગઈ. લાગે છે લાંબી પણ બને છે સહેલી. ઓકે, બે પ્રત્યય બનાવી દીધા. આગળ આને આ પ્રત્યય શાનો બન્યો? અનદંત અંગનો. આપણે તો અદંત અંગનો જોઈએ છે, બરાબર છે. તો આમાં શું લગાવીશું? યાતામમાં તો કે જ્યાં મારે સૂત્ર બતાવવાનું છે, બરાબર. બતાવી દઉં, સૂત્ર બતાવી દઈએ. તો સાત બે 80. अतो येयः अतो येयः अतो येयः પદ છે અતઃ, અતનું. પણ અત કરવા જઈએ તો આપણને અ અને આ બંનેનો સમાવેશ નીચે કર્યો છે, જોઈશું પછી. શું કહે છે? યા યા, જ્યાં જ્યાં યા આવે છે એ યા, કારણ કે આપણે યાને આગમ કરતા હતા યાસનું. ઈયહ પ્રથમા એક વચન, પ્રથમા એક વચન ઈયહ. ક્યાં અનુવૃત્તિ સાર્વધાતુક, સાર્વધાતુક તિંગ પ્રત્યય, સાર્વધાતુક પ્રત્યય. અવર્ણાત પરસ્ય અદંત અંગ આપણે આવે છે. અવર્ણાત પરસ્ય સાર્વધાતુક, સાર્વધાતુક લિંગ લકારસ્ય પ્રત્યયસ્ય, સાર્વધાતુક લિંગ લકારસ્ય પ્રત્યયસ્ય. યા ઇત્યસ્ય, યા દરેકમાં યા આવે છે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો કીટ સૂત્રથી યાસનું આગમ કરીએ છીએ, યા રહે છે. તો ત્યાં ત્યાં શું કરીશું અદંત અંગમાં? તો કે ઈય યહલંત આદેશ ભવતી, ઈયનો આદેશ થાય છે. સાર્વધાતુક લિંગ લકારસ્ય પ્રત્યય યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત છે. આમ તો લિંગ સિયુટ બધા માટે છે, પણ પછી પરસ્મય પદ માટે યાસુટ અને આત્મને પદમાં સિયુટ થઈ જશે. ઓકે, ઇતિ અનેન યાસુટ આગમ ભવતી. આ સૂત્રથી યાસુટનો આગમ થાય છે. અસ્ય આગમસ્ય આ આગમનો યા ઇત્યસ્ય અનેન સૂત્રેણ ઈય આદેશ વિધીયતે. આ યાની જગ્યાએ શું થઈ જશે? ઈય થઈ જશે. આગળ પણ આપણે ઈય કરતા હતા, પણ સૂત્ર અલગ હતું. શાનાથી કરતા હતા આગળ? આ તો ગીત થી, જ્યાં આ છે ત્યાં ઈય કરતા. અહીંયા યા છે એટલે પછી સૂત્ર બદલવું પડ્યું, અતો ઈયે કરવું પડ્યું. ઓકે, અયમ આદેશ તદાયો ભવતી. આ આદેશ ત્યારે જ થાય છે યદા અયમ યા ઇતિ અવર્ણાત પરઃ ગચ્છતિ અદંત અંગ યથા પઠ ધાતો. આપણે ઉદાહરણમાં આ સ્વીકારેલું છે, પઠ ધાતો. વિધિલિંગ લકારસ્ય, હવે વિધિ શબ્દ આવ્યો, વિધિલિંગ લકારસ્ય, બરાબર છે. પછી આપણે આ ઉદાહરણમાં જોઈશું, અત્યારે જોતા નથી. ઓકે,
તો સૂત્ર આપણું અતોયેયઃ અને હજી એક રહી જાય છે. અતોયેયઃ થી શું રહી જાય છે? જે ઓલરેડી આપણે જાણીએ છીએ. અહીંયા છે લોપો યોરવલી, લોપ થાય છે. કોનો? વ યનો. ક્યારે? વલ પ્રત્યાહારમાંનો વર્ણ પરમાં હોય ત્યારે, એટલે યકારનો લોપ થઈ જશે. બાકીનું પછી સંધિમાં આવશે ગુણ વગેરે, એ આપણે ઉદાહરણમાં જોઈશું. તો અદંત અંગને સાધવું હોય તો યાતામાંથી શું કરીએ? અતો યેયઃથી યા છે એની જગ્યાએ ઈય થઈ જશે, પાછળ તામ છે. અને લોપો વિરોધી સૂત્રથી વલ પ્રત્યાહારમાંનો વર્ણ પાછળ ત છે, વલ, તો એનો લોપ થઈ જશે અને બની જાય છે ઈતામ. અદંતાંગમાં યાતામ પ્રત્યય પણ રહેશે, પણ અનદંત અંગમાં. અને અદંત આપણે કરી રહ્યા છે 4 લકારમાં, તો ત્યાં આપણે ઈતામ લાગવું પડશે. અને ઈ છે એટલે પાછું પ્રક્રિયામાં આવશે ગુણ. આદ ગુણાથી ગુણ થઈ જશે એટલે એ થઈ જશે. એ આગળ પ્રક્રિયામાં જઈશું, પણ પ્રત્યય બને છે ઈતામ. એ જ રીતે ઈથામ પણ બનશે, પછી બનાવીએ છીએ. મધ્યમ પુરુષ દ્વિવચન, પ્રક્રિયા સમાન. બરાબર. એ રીતે થ જે છે મધ્યમ પુરુષ, એમાં પણ બનશે. ધીમે ધીમે જઈશું એક પછી એક, એટલા માટે કે તમને સૂત્રો યાદ રહી જાય એટલા માટે. તો બીજો પ્રત્યય સિદ્ધ થઈ ગયો, ઈત, ઈતામ. આપણે ઈતામ જ રાખીએ અત્યારે, ઈત, ઈતામ. ઓકે. ત્રીજા પર આવીએ, બહુવચન. પ્રથમ પુરુષ બહુવચન પર આવીએ. શું કે છે? તો કે એમાં મૂળ પ્રત્યય જે છે આપણો પરસ્મય પદનો ઔપદેશિક અવસ્થામાં છી છે. કોણ છે? છી છે. બરાબર. તિપ્તસ છી, તિપ્તસ છી. ઓકે. છી ને હવે શું કરીશું? તો કે છી માટે અહીંયા ઝેરજુષ, યાની અત્યાર સુધી છોંતઃ લગાવતા હતા, અત્યાર સુધી છોંતઃ લગાવતા હતા, યાની જ્યાં જ્યાં જી હશે, અહીંયા જ હશે, જી નહીં પણ જ હશે, ત્યાં ત્યાં આપણે અંત કરતા હતા. હવે અહીંયા આગમ તો ખરો જ, યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાત, તો ગીત તો લાગશે જ 99માં. ઓકે. જી પ્રત્યયથી શું કરીશું? ઝેરજુષ. પહેલા હું સૂત્ર ખોલીશ. ઝેરજુષ 3, 4, 108. છેર્જુસ, છેર્જુસ, છેર્જુસ. ઝેરજુષ, ઝેહે, એ ઝેહે ઝીનું ષષ્ઠી વિભક્તિ એકવચન ઝેહે બને છે. જુસ, જુસ, ઝેહે જુસ. જુસ પીવાનો નહીં, બરાબર છે, પણ શું છે? આ આદેશ છે, જુસનો આદેશ કરવાનો છે. પછી પીશું, પછી પીશું. ક્યાં? સાહિત્યમાં, સંસ્કૃત સાહિત્યમાં. તો આ જ્યુસ બનશે તો તમે જે પીશો એ બધા જ્યુસ કરતા કંઈક જુદો જ સ્વાદ આવશે, અલગ પ્રકારનો. બરાબર છે. એ અનુભવવાનું છે, માણવાનો છે. પેલો જીભે ચાખવાનો આવે છે, પણ આ અંતરાત્માથી અનુભવવાનો થશે. ઓકે. હે હે ષષ્ઠી એકવચન, જુસ પ્રથમા એકવચન. ષષ્ઠી સ્થાને યોગા, ષષ્ઠી સ્થાને યોગા. જ્યાં ષષ્ઠી વિભક્તિ હશે ત્યાં પ્રથમા વિભક્તિનો યોગ થાય. આ આપણો સિદ્ધાંત છે, મેથડ છે. અનુવૃત્તિ લિંગ લકાર બે થશે. લિંગ લકાર કહીએ એટલે વિધિલિંગ, આશ્રયલિંગ. અધિકાર પ્રત્યયનો, પ્રત્યય ક્યાં લાગે? પરમાં.
અને એમાં આદિ ઉદાત્ત ધાતુ લસ્ય યાની ટિંગ લકારો નો આદેશ. લિંગ લકારસ્ય અહીંયા લિંગ લકાર એટલે બે નો સમાવેશ થાય છે. જી પ્રત્યયસ્ય આખાને લઈ લીધો, જી આખાને લઈ લીધો. પેલામાં ઝેરજુસ અરે છોંતમાં ખાલી જની વાત હતી, ખાલી જની વાત હતી, પણ પછી આપણે પ્રત્યય હતા તે પ્રમાણે જ આપણે સમાવેશ કરી લેતા હતા. જ હોય તો અસમાવેશ કરી લેતા, જી હોય તો જમાં ઈ હોય તો ઈ નો સમાવેશ કરતા વગેરે. બરાબર, અંતિ કરતા અને અંત કરતા, આખો કરતા. પણ અહીંયા આખા જીની વાત છે. જી પ્રત્યયસ્ય એમ કે છે. તિપ્તસ જી જુસ આદેશ ભવતી. જુસનો આદેશ થાય છે. આદેશ છે એટલે પાછું ઈતકરણ કરવું પડશે. ઓકે. લિંગ લકારસ્ય લિંગ એટલે બંને. વિષયે વિષયમાં પરસ્મય પદસ્ય પરસ્મય પદના પ્રથમ પુરુષ બહુવચનસ્ય પ્રથમ પુરુષ બહુવચન જી પ્રત્યયસ્ય જી પ્રત્યયનો જુસ આદેશ ભવતી. જુસ આદેશ થાય છે. હવે એ આદેશ કેવો છે તો એના માટે કે 1-55 અનેકાલ સિત સર્વસ્ય અનેક અલ યાની આખાને લાગુ પડશે એમ કેવું છે. ઘણીવાર ક્યાં કોઈ એક વર્ણને આદેશ થાય, પણ અહીંયા એવું નહીં. અનેકાલ સિત સર્વસ્ય ઇતિ અનેના અયમ સર્વાદેશ રૂપેણ આગચ્છતિ. એટલે કે આખા જીને હટાવીને બેસશે. આદેશ છે શત્રુવત છે, દુશ્મન છે. બરાબર. પછી પડતાતોનું ઉદાહરણ આપણે જોવાનું અત્યારે પછી લઈશું. બરાબર. તો આવીએ પાછા આપણે કરી જોઈએ. બરાબર. ચૂંટુ સૂત્ર ખોટું લખ્યું છે અહીંયા ને. ચૂંટુ સૂત્ર ખોટું લખ્યું ને. ટુમાં દીર્ઘ આવે દ્વિવચન હોવાના કારણે. છોડીએ. તો જી શું કરીએ? પહેલા તો યાસુટ યાની યાસ. હવે તો ખબર પડશે ને યાસુટમાં કોણ બચે છે તે. યાસ કેમ યાસ બચે છે, ક્યાં મૂકવો વગેરે. યાસ ને જુસ બરાબર છે. કેમ જુસ? ઝેર જુસ જુસ જ્યાં જી છે ત્યાં આપણે શું કરીએ છીએ? જુસ કરીએ છીએ, આદેશ કરીએ છીએ આખા જીને હટાવી. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીતથી યાસુટ નું શું કરીશું? આગમ કરીશું. તની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા ઉચ્ચારણાર્થે છે યાસ બચે છે. યાસ અહીંયા બેસે. ત અને થ નથી. ત અને થ નથી એટલે શુટ તીથો લાગે નહીં. પણ જુસ છે જ એમાં આગમ છે એટલે ઈતકરણ કરવું પડશે. ઈતકરણ કરીએ તો સ તો જશે નહીં. આ હવે આખો પ્રત્યય બની ગયો. જુસ એ પ્રત્યય બની ગયો અને પ્રત્યય બને એટલે પછી વિભક્તૌ ન વિભક્તૌ તુસ્માહા સૂત્ર લાગુ પડશે. પ્રત્યય બનવાથી આમ હતો આગમ, પણ આગમ થવાથી આગમ નહીં, આદેશ હતો, પણ આદેશ આખો પ્રત્યય બની ગયો અને પ્રત્યય બનવાથી આદેશને પણ ઈતકરણ કરીએ છીએ અને સાથે આ પ્રત્યય બનવાથી ન વિભક્તૌ તુસ્માહા સજશે નહીં. ઓકે. જેમાં રહેલો ઉ ઉચ્ચારણાર્થે છે તો જસ થઈ જાય. પણ જ જે છે આદિમાં છે, તો ઈતકરણનું પ્રકરણ આપણે ભણ્યા હતા, જાણ્યા હતું. એમાં જશે કે કેમ જશે કયા સૂત્રથી? ચૂટુ સૂત્ર. ટુ દીર્ઘ છે, ખાલી ચૂટુ છે, દીર્ઘ છે, ઉકારાંત છે. બરાબર છે. તો ચૂટુ થી ચ છ જ માં આવે છે. ચૂટુમાં 10 છે. ચ વર્ગ અને ટ વર્ગ
આમાં આવી જશે. અને ટ વર્ગ. તો જ ગયો, જ ગયો. તો રહ્યું કોણ? ઉ રહ્યો. ઉષ, ઉષ રહ્યો. ઉ નહીં જાય, ઉ નહીં જાય, રાખવો પડશે. કારણ કે ઉચ્ચારણાર્થે નથી, કારણ કે આદેશ છે, આદેશ છે. તો જ હલંત જુસ, ઉષ થઈ ગયો, ચૂંટુથી જ ગયો, રહ્યો ઉષ. ઉષમાં સ જે છે એની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. એ જાણો છો તમે. સની પ્રક્રિયા વિસર્ગ સુધી શું કરીશું? તો સને સસ જુસો રૂથી ઋત્વ કરીશું, ઋત્વ કરીશું, ઋત્વ કરીશું. ર વત્તા ઉ અને ઉ અનુનાસિક, ઉપદેશે અચ અનુનાસિક ઈત રહલંત. અને રને ખર અવસાનયો વિસર્જનીયથી વિસર્ગ કરી દઈશું. તો શું બની જશે? ઉહુ બની જશે, ઉહુ બની જશે. અને આગળ કોણ છે? યાસ છે, યાસ છે. યાસુટ પરસ્પર પદેશુ ઉદાત્તો ગીત. હવે અહીંયા સ જે છે લિંગ સલોપો અનંત્ય, અનંત્યથી શું કરીશું? લોપ કરી દઈશું. તો શું થયું? હવે યા અને ઉહુ થઈ ગયું. શું બની ગયું? યા અને ઉહુ રહ્યું. હવે આ બેનો મેળ કરવા માટે, પરરૂપ એક રૂપ કરવા માટે એક નવું સૂત્ર આપણને મળે છે, અને એ સૂત્ર છે ઉષ્ય પદાંતાત. ખોલું છું, પછી કરીએ, એકરૂપ કરીએ. છ એક 96. उस्य पदान्तात्, उस्य पदान्तात्, उस्य पदान्तात्. ઉષ્ય અપદાંતાત, ઉષ્ય અપદાંતાત. પણ એમાં હજી એ ઉષ્ય નહીં થાય. ઈ છે ને ઉષી, ઈનો ય ઈકો એણચી. પછી સંધિ જોઈશું. ઉષી જે સપ્તમી એક વચન બન્યું, પણ કોનું બન્યું? ઉષનું બન્યું. કોનું બન્યું? ઉષનું, ઉષનું બને છે. ઉષ્યાની સને વિસર્ગ ની પ્રક્રિયા કર્યા પહેલાનો ઉષ, સની પ્રક્રિયા જે વિસર્ગ સુધી આપણે કરીને એની પહેલાનો ઉષ, એના આધારે સૂત્ર બનાવ્યું. ઉષી એ ઉષનું રૂપ બન્યું. કોનું? ઉષનું, સપ્તમી એક વચન. તો હવે એ પરમાં અપદાંતાત, પદના અંતે અપદાંતાત પંચમી. અનુવૃત્તિ અચી, એની બધા જ અચ, એ પણ પરમાં. પરમાં આથ પરરૂપમ સંહિતાયામ સંધિ 6:1:72, ત્યાંથી સંધિ શરૂ થાય. એક પૂરો પરયો આવીએ નીચે. અપદાંતાત યાની અવર્ણાત ઉષ શબ્દે પરે. અહીંયા અપદાંતાત અથવા અવર્ણાત કહીએ ને ત્યારે આ અર્થ કરવાનો છે. અહીંયા દેખાશે અકારાત કે આકારાત. આપણી પાસે યા છે, યાની આકારાત છે. આપણી પાસે આકારાત છે, યા છે ને, યા સૂઠનો. તો અપદાંત પદના અંતે નહીં, અવર્ણાત આકારાત. ઉષ શબ્દે પરે, ઉષ શબ્દે પરે. ઉષ શબ્દ ક્યારે હતો? જુસમાંથી આપણે ઉષ કર્યો હતો, ઈતકરણ કર્યા પછી જુસમાંથી ઉષ કર્યો હતો. પરે સંહિતાયામ, પરમાં હોય, પરે એટલે પરમાં હોય. અ કે આ પછી, અ કે આ પછી. ઉષ શબ્દે પરે, ઉષ શબ્દ પરમાં હોય ત્યારે સંહિતાયામ સંધિમાં શું થઈ જશે? પૂર્વ પરયોહો, પૂર્વ આગલો, પરયોહો પૂર્વ અને અપર બંને, પૂર્વ અને પર. એક એક બની જાય છે, એક બની જાય છે. પરરૂપ એકાદેશ ભવતી.
આ તો પ્રત્યય 3 4 78 તિંગ પ્રત્યયો इति सूत्रेण विहितस्य युक्त विहितस्य નો અર્થ યુક્ત પ્રથમ પુરુષ बहुवचनस्य जी प्रत्ययस्थ स्थाने जेर्जुस् चेर्जुस् 3 4 108 इत्यतः आने जरूर नहीं जुस् इति आदेश आगळ बीजामां आवशे आदेशः भवति जुस् प्रत्ययस्य जकारस्य इति संज्ञा कया सूत्रથી तो કે चुटु सूत्रથી लोपः भवति तस्य लोपः अदर्शनं लोपः येन उस् इति अवशिष्यते बाकी रहे छे अयम उस् प्रत्ययः आ उस् प्रत्यय यदा अपदांत पदना अंते नहीं होय तेवो अवर्णात નો અર્થ કરીશું અકારાત આકારાત બંને પરહ આપણી પાસે યા છે એટલે આ છે પરહ વિદ્યતે તદા અવર્ણઃ ઉકારયોઃ એકઃ પરરૂપ એકાદેશः ઉકારः ભવति इति प्रकृत सूत्रस्य आशयः क्या थશે केवलं मात्र विधिलिंग लकारस्य लुंग लकारस्य तथा च तेमज लंग लकारस्य परस्मै पदस्य प्रथम पुरुष बहुवचनस्य प्रक्रियासु इदं सूत्रं प्रयुक्तं दृश्यते आ सूत्र જોવા મળશે બરાબર છે પ્રયોગ આપણે નહીં કરવો અત્યારે આપણે માત્ર પ્રત્યય બનાવી રહ્યા છીએ તો હવે શું પરિસ્થિતિ થશે અથવા શું નિર્માણ થશે તો આપણે કરી લઈએ ઉસ્ય પદાંતાથી અહીંયા યા જે છે ય અને આ અપદાંત બરાબર છે અકારાત આકારાત છે અને પાછળ ઉસ છે કે ઉહુ છે તો હવે શું કરીશું તો પરરૂપ એક રૂપ થઈ જશે આ સમજાવવા માટે મેં તમને કર્યું છે બાકી એ આ પાછો યમ જ આવતો રહેવાનો છે અને એ યમાં ઉ આવતો રહેશે કારણ કે ય તો કદી પરરૂપ એકરૂપ થાય છે પણ આ તો અજ છે બંનેનો મેળ કેવી રીતે આવશે તો બંનેનો મેળ આવશે આવી રીતે આવશે યુહુ આવું થશે કારણ કે આ ઉહુ જે છે એમ આવતો રહેશે અને બની જશે યુહુ આ પ્રત્યય સિદ્ધ થઈ ગયો યુહુ બરાબર તો આ યુહુ કોનો બન્યો કયા અંગનો બન્યો અનદંત અંગનો બન્યો બરાબર છે અદંત અંગનો બન્યો નહીં અદંત અંગનો બનાવવા માટે શું કરીશું આગળ સૂત્ર આપણે શું લગાવીએ છીએ અતો યેયઃ યાની ત્યાં શું કરતા હતા જ્યાં યા હોય તો પછી ત્યાં આ યુ સુધી નહીં આવવાનું થાય જો યા અને ઉહુ તો અહીંયા યુહુ કરી દઈએ આ તો અનદંત અંગનો બની ગયો પણ આ યાની પ્રક્રિયા કરવું પડશે અને ઈય ઉહુ કરવું પડશે તો એમાં ઈય અને ઉહુ કરવું પડશે પછી શું થશે આગળ હવે અહીંયા શું છે અહીંયા ઉહુ છે હવે આપણે જે લોપ કરતા હતા કોનો યનો તો એ જશે ખરો એ જાય ખરો કયા સૂત્રથી કરતા હતા પણ એ સૂત્ર શું વલ પ્રત્યાહાર પરમાં હોય ત્યારે વલ પ્રત્યાહાર નો વર્ણ પરમાં હોય ત્યારે તો અહીંયા પરમાં કોણ છે ઉ છે તો શું થઈ જવાનું ના જાય જશે
નહીં. કેમ? તો કે વલનો છે જ નહીં, વલનો છે જ નહીં, કારણ કે આ તો જ છે. તો કરી દઈશું આ ઉ જે છે એને યમાં લાવી દઈએ તો યુહુ થઈ જશે અને ઈ યુહુ બનશે. અદંત અંગમાં ઈ યુહુ થશે. અનદંતમાં યુહુ ખાલી થશે, પણ અદંતમાં ઈ યુહુ થશે, કારણ કે ય જવાનો નહીં, ઉ આવતો રહેશે યમાં, તો ઈ યુહુ બનશે. તો આ રીતે જી માંથી યુહુ અનદંત અંગમાં અને ઈ યુહુ રસવઈ હો, કારણ કે આત્માને પદમાં દીર્ઘ આવશે, તે આગળ જોઈશું. ઈ યુહુ ક્યાં રસ્વ અને ક્યાં દીર્ઘ, કારણ ત્યાં સીયુટ આવે છે, આ સી છે એટલે સ અને ઈ આવશે આ રીતે, મોટી ઈ, કારણ કે સી છે ને, સીયુટ કરીશું આત્માને પદમાં. આ તો પરસ્મય પદ ચાલી રહ્યો છે એટલે ત્યાં આગમ જ આખો બદલાઈ જશે, સીયુટ આવશે. અત્યારે યાસુટ છે, ઓકે, એ પછી આત્માને પદમાં લઈશું. તો 3 પ્રત્યય આપણે બનાવ્યા. કયા? તો કે નંબર 1 ટીપમાંથી શું કર્યું તું? ઈથ. પહેલા યાત, પછી ઈથ, પછી દ્વિવચનમાં યાતા. યાતામ યે- અને પછી યાતામ. અને બહુવચનમાં યુહુ યુ. અને ઈ યુ. યુ. આ અનદંત અંગમાં, આ અદંત અંગમાં. આપણે કામ કરીશું અદંત અંગમાં કરીશું. અદંત અંગમાં 1700 ધાતુઓ રહેલા છે અને યુહુ 230 ધાતુ, બરાબર છે. 6 લકાર, આમાં 4 લકાર, લંગ અરે લટ લંગ લોટ વિધિ. તો 3 પ્રત્યય બની ગયા. આગળ આવીએ. આગળ યાની મધ્યમ પુરુષ એક વચન, મધ્યમ પુરુષ એક વચન. મૂળ પ્રત્યય છે સિપ, તિપ્તસથી સિપ્થસ થ, મૂળ પ્રત્યય સિપ. સિપમાં શું કરીશું? પહેલા તો યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત કોમન 9 માં લગાડી દઈશું, એટલે કે યાસ, એટલે કે યાસ. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત. બરાબર છે. અહીંયા પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. પછી એટલે તસ્ય લોપઃ દર્શનમ લોપઃ. રયો સી, રયો સી. સમા રહેલો ઈ જશે કે કેમ? જશે તો કયા સૂત્રથી? લંગ લકારને વિચારો. ઈતશ્ચ, ઈતશ્ચ થી સહલંત થઈ જશે અને આ બાજુ યાસ છે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત છે. ઓકે, હવે 2 સ ભેગા થયા, પાછળ 2 સ ભેગા થયા છે, પણ એક સ જશે. કયા સૂત્રથી? લિંગ સલોપો અનંત્ય થી એક સ જશે. છૂટતી થો લાગશે નહીં, કારણ કે તથ નથી, તથ નથી, એટલે શું બની ગયું? હવે યાસ બની જાય છે, બની જાય છે યાસ. યાસ બન્યા પછી આ સ જે છે એની પ્રક્રિયા વિસર્ગ સુધી, એની પ્રક્રિયા વિસર્ગ સુધી. શું કરીશું? સસજુસો રૂહ, રૂહ. ઋત્વ યાની ર વત્તા ઉ, ઉપદેશે અજનાસિકિત ગયો, તસ્ય લોપદ રનો ખરવસાનયો વિસર્જનીયથી વિસર્ગ. તો શું બની જશે? આ વિસર્ગને કાં મૂકી દઈશું? યાની પાછળ. તો બની જાય પ્રત્યય યાહા. પ્રત્યય બની જાય યાહા. બરાબર છે. યાહા બન્યા પછી આપણે શું કરીશું?
અદંત અગ્નિ પ્રત્યય અદંત અંગમાં આ તો બન્યો, અનદંત અંગમાં બન્યો. બરાબર છે. આપણે બનાવીશું અદંત અંગના બનાવીશું. બરાબર છે. આવું કરવું પડશે ને. તો યા અને શ આ રીતે રાખીશું. શ ની પ્રક્રિયા વિસર્ગ સુધી તો ખરી જ, પણ સમજવા માટે અતો એ ય થી ઈ ય કરીશું. ઈ ય કરીશું. બરાબર છે. હવે આ ય જશે કે કેમ? હા જશે. લોપો વેરવલી થી જશે. ઓકે, જવાડી દઈએ. અને આ સ ની પ્રક્રિયા વિસર્ગ સુધી. તો આ વિસર્ગ જે છે આ યનો યાનો ઈય થયો, ય ગયો લોપો વેરવલી. હવે આ સ ની પ્રક્રિયા વિસર્ગ સુધી તો બની જાય છે ઈ. બની જાય છે ઈ. ક્યાં? અદંત અંગમાં. યાહા રહેશે અનદંત અંગમાં, ઈહી રહેશે અદંત અંગમાં. અદંત અંગ બરાબર છે. બે એક સાથે આપણે કરતા જઈએ છીએ. પહેલા અનદંત, પછી અદંત. થઈ ગયું ક્લિયર? કારણ કે પાછળ બે જ સૂત્રો નાખવાના છે. સર્વનો ઉચ્ચાર ઈ થશે, ઈ થશે ને? ઈહી, ઈહી, ઈહ નહીં પણ ઈહી. કારણ કે વિસર્ગ એ અચ સાથે જ જોડાયેલો છે. વિસર્ગ જે છે અયોગવાહ છે, સ્વતંત્ર નથી. આવું કઈ તો આવું ક્યાંય સ્વતંત્ર આ નથી. બરાબર છે. જેની જેની સાથે જોડાય છે એની સાથે આપણે ભેળવી લઈશું. તો અહીંયા ઈ ની સાથે આવ્યો તો ઈહી, કારણ કે હના જેવું ઉચ્ચારણ છે પણ સાથે સાથે ઈ કરીશું ને, તો ઈહી. બરાબર છે. બરાબર. ચાર થઈ ગયા. ચાર થઈ ગયા. યાત, યાતામ, યુહુ, કે પછી ઇત, ઇતામ, ઈયુહુ, અને યાહા, યાહા, ઈહી. ઓકે. દ્વિવચન, મધ્યમ પુરુષ દ્વિવચન એ તો હવે તમને આવડશે. સિપ પછી થસ, પ્રત્યય થસ, પછી થ પણ આવડશે. શું કરીશું પહેલા? હવે લંગ લકારમાં શું કર્યું તું એ જ રીતે થસ થમી પામ તાન તો કે અહીંયા તમ કરતા હતા. અહીંયા થ ને શું કરતા હતા? તસ થસ થમી પામ તાન તામ. હજી પાછળ એક છે પુરુષ એક વચન, પણ એમાં એક સૂત્ર બીજું લાગે છે એટલે આપણે જુદી અલગથી લઈએ છીએ. હા, મેર નહીં ત્યાં અહીંયા નહીં લગાવી. હા, ઓકે. મેર નહીં ક્યાં લાગતું હતું? લંગ લકારમાં લાગતું હતું. તસ થસ થમી પામ તાન તન તામાંથી અમ લાગતું હતું. તે પછી આવીએ. બરાબર છે. મીપમાં અમ લાગતું હતું. ઓકે, એ નેક્સ્ટમાં આવીએ. અત્યારે આ બે ને ધ્યાન રાખીએ. તમ ને ત આ લંગ લકારના હતા. લંગ લકારના હતા. પ્રક્રિયામાં અ આવતો હતો. એ પ્રક્રિયામાં અત્યારે માત્ર પ્રત્યયની વાત કરીએ. આગળ દરેકમાં નવીનમાં શું કરવાનું છે? કોનો આગમ કરવાનો છે? યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત્ય થી યાસ કરી દઈએ. શોર્ટમાં કરું તો ચાલશે ને? ખ્યાલ આવી ગયો? ઓકે. પછી અહીંયા ત બેઠો છે, અહીંયા બી ત બેઠો છે. ધ્યાન રાખવું પડશે ને. તો શું કરીશું હવે? તીથો થી કોણ આવશે? શુટ નો આગમ. ટૂંકમાં શુટ તીથો થી જ્યાં ત અને થ હશે ત્યાં શુટ નો આગમ. હવે એની પણ પ્રક્રિયા તમને
ખબર પડી ગઈ, બરાબર ને? એટલે સ એકલો બચે છે. નેક્સ્ટ શું કરીશું? હવે કાઢીશું. लिंग सलोपो अंतस्य લિંગ સલોપો અન અંત્યસ્ય. તો અંતે નહીં હોય એવા સનો લોપ કરીએ. ગયો 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 ગયો. તો કોણ બચ્યું? યાતમ અને યાત. તો આખો બરાબર છે. પણ આ પ્રત્યય કોના બન્યા? અનદંત અનદંત અંગ. હવે શું કરીશું અદંત અંગના બનાવવા માટે? હતો अतो अतो येय येयः આ છે ઈય કરશું. ઈય કરીશું. અને પાછળ કોણ છે? તમ છે. તમ. અહીંયા પણ યાની જગ્યાએ ઈ, ઈય તો. પાછળ ત છે, આખો ત છે. હવે શું કરીશું? ય જશે, ય જશે, જશે. जसे लोपो निर्वते લોકો લોકો નિર્વલ. યોરબલીથી. ય ગયો, ય ગયો. ઈય ગયો. કોણ રહ્યું? તમ. અને ઈતમ. અને ઈત. ઈત નહીં પણ ઈત, કારણ કે ઈત પ્રથમ પુરુષ એકવચન થઈ જશે. આ ત આખો છે. ઈતમ ઈત. બરાબર છે. છ બની ગયા. છ બની ગયા. કેવી રીતે બન્યા? યાત યાતામ યાહ યાતમ યાત. એ અનદંત અંગના. પણ અદંત અંગના ઈત સહલંત. ઈત ઈતા ઈયુ. ઈહી ઈહી ઈતમ ઈતમ. ઈત નહીં પણ ઈત. આખો. ઈત. બરાબર. હવે બોલવાનું. કારણ કે ઈત તો પ્રથમ પુરુષ એક વચનમાં છે. બરાબર. બરાબર. ઈત. બરાબર. તે અને અહીંયા તમે બહુવચનમાં છે, મધ્યમ પુરુષ છે. છ થઈ ગયા. ક્લિયર? આવી જઈએ મીપ. પ્રથમ ઉત્તમ પુરુષ એક વચન. મૂળ પ્રત્યય મીપ છે. શું કરીશું મીપમાં? તો કે તસ્થસ્થમીપામ તાંતંતામહથી અમ કરી દઈશું. અમ કરી દઈશું. ઓકે, થઈ ગયો અમ. અમ કર્યા પછી યાસુટ પરસ્મય પદેશુ ધાતો ગીત ચ. બોલવાનું સૂત્ર. યાસુટ કઈ લાંબુ નહીં. યાસુટ તો આગમ છે. અને ક્યાં લાગે? પરસ્મય પદના પ્રત્યયોમાં, એટલે કે પરસ્મય પદેશુ. બરાબર છે. યાસુટ પરસ્મય પદેશુ. પછી એ યા જે છે, એમાં રહેલો આ જે છે, એ કેવો છે? તો કે ઉદાત્ત છે. ઉદાત્તનું કોઈ ચિહ્ન નથી. યાસુટ પરસ્મય પદેશુ સાથે સાથે ગીત નિત્ય, યાની એ ગીતવત છે. બરાબર છે. અંગની સંજ્ઞા થાય તે, એટલે કે કિમિતિ સૂત્રથી ગુણ વૃદ્ધિ થશે નહીં. દિગંત અંગમાં આગળ આવશે. એટલા માટે સ્પષ્ટતા કરી છે આખા સૂત્રમાં. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત. હવે અમ છે એટલે ત ને થ નહીં, ત પણ નહીં, થ પણ નહીં. નહીં તો હોય તો શું કરવું પડે? શુદ્ધ થો લગાવવું પડે. પણ અહીંયા તો અમ છે એટલે લાગશે. ઓકે, તો યાસ અને અમ રહ્યું. યાસ અને અમ. હવે શું કરીશું નેક્સ્ટમાં? લિંગ સલોપો અન અંત્યસ્ય. તો અંતે નહીં હોય એવા સનો લોપ કરી દઈએ. એક જ સ છે, કારણ કે સૂટ તો આવ્યો નહીં. તો હવે બને છે યા અને અમ. આવું બને છે. યા અને અમ. યા અને અમ
બન્યા પછી યા અહીંયા આ છે, અહીંયા અ છે. અહીંયા યા છે અને અહીંયા યાની આ છે અને અ છે. સંધિ કરવા જાય છે તો દીર્ઘ થઈ જાય છે. યામ યામ. પણ અહીંયા શું કરીશું? એક સૂત્ર આગળ આપી દઉં. આમ તો હોવાના કારણે સૂત્ર બનાવ્યું છે. આ અમના કારણે જ બનાવ્યું છે. કોના કારણે બનાવ્યું છે? અમના કારણે બનાવ્યું છે. અમી પૂર્વ 6-1-107. અમી પૂર્વઃ શું કે છે? અમી પૂર્વ અમી પૂર્વઃ અમી પૂર્વઃ અમી પૂર્વ. હવે અમી જે છે ને, અમી પદ જે છે એ કોનું? સપ્તમી એક વચન કયું છે, પણ કોનું? અમનું. બરાબર છે. અમનું અમી થાય છે. પૂર્વ પ્રથમા એક વચન. પ્રથમા એક વચન. અનુવૃત્તિ અચી પરમાં હોય અચ. અકહ સંહિતાયામ સંધિમાં. અકહ અમી પૂર્વ પરયો એકહ પૂર્વ સંહિતાયામ. નીચે આવી અકવર્ણાથ. અકવર્ણાથ આપણે અક વર્ણાથ અક કહેવા જઈએ તો અક પ્રત્યાહાર હમ અથી ક સુધી. બરાબર. અમ પ્રત્યયસ્ય હા અ ઈ ઉ ઋ લુ. બરાબર. અમ પ્રત્યયસ્ય. અમ પ્રત્યય આપણી પાસે અમ છે. પ્રત્યયસ્ય અકારે પરે. અકારે પરે આપણી પાસે કોણ છે? હવે આ આકાર કહેવા જતા આગળ આવ્યું હતું. આપણી પાસે તો આ છે. અચ્છા અચ્છા પાછળ અકારે પરે. અકાર પરમાં હોય ત્યારે પૂર્વ પરયો. પૂર્વ પરયો એકઃ પૂર્વરૂપ એકાદેશ ભવતિ. એકઃ પૂર્વરૂપ એકાદેશ ભવતિ. બંને એક થઈ જાય છે. અકવર્ણાત પ્રથમા દ્વિતીયા વિભક્ત્યોઃ અજાદિ પ્રત્યય પરે અચ આદિ પ્રત્યય પરે પ્રથમયોઃ પૂર્વસવર્ણઃ ઇતિ એતેન પૂર્વસવર્ણ દીર્ઘે પ્રાપ્તે અમ પ્રત્યય પરે એતમ પૂર્વસવર્ણ દીર્ઘમ બાધિત્વા પ્રકૃત સૂત્રેણ. આ સૂત્રથી યાની અમી પૂર્વથી પૂર્વરૂપ એકાદેશ વિધીયતે. પૂર્વરૂપ એકાદેશ એટલે એક બની જશે. અને એક બનતા શું કરીશું આપણે? બતાવી દઉં તમને. આ બંને એક થઈ જશે. આ બંને એક થઈ જશે અને ખાલી પાછળ મ જે છે એટલો જ જોડી દેવાનો. એટલે બની જાય યામ. બની જાય યામ. બની જાય અનદંત અંગ. હવે આગળ સૂત્ર લઈ લઈએ. યાને શું કરીશું? અતો યેય કરીશું. તો યા છે ત્યાં ઈય કરીશું. અને પાછળ કોણ છે? અમ છે. પાછળ અમ છે. આ અમ ઉપર ક્યારે અદંત અંગ બનાવીએ છીએ ત્યારે. હવે અહીંયા પણ પાછું શું થશે? અમ છે એટલે ય જશે ખરો? આ ય જશે ખરો? ના. એમ તો કે પાછળ વલ નથી. પાછળ વલ નથી. તો હવે શું થઈ જશે પાછું? તો અ જે છે યમાં આવતો રહેશે. તો આખો ય થઈ ગયો. આખો ય થઈ ગયો અને પાછળ મ જોડી દઈએ તો બની ગયું. શું બની ગયું? ઈયમ. ઈયમ.
અદંત અંગમાં. ઈયમ, યામનું ઈયમ. બરાબર છે. બની ગયા કેટલા? 7. 7. 7 એ 7 ને યાદ કરી લઈએ તો યાત, યાતામ, યુહ, યાહા, યાતમ, યાત. પછી યામ, બરાબર છે. અને અદંતમાં ઈત, ઈતામ, ઈયુહ, ઈહિ, ઈતમ, ઈત અને યમ. યમ, ઈયમ. રહ્યા 2. રહ્યા 2. બે. મિપ પછી વસ અને મસ. તિપ્તસ્થિ સિપ્તસ્થ મિપવસ મસ. શું કરીશું પહેલા તો? લંગ લકારમાં નિત્યમ ગીતમ. નિત્યમ ગીતમ. ગીતમ. શું થશે? સનલોપ. અલોપ થશે. નવી ભક્તો તુસ્મહા, તો સને જવા દેતા, પણ ગીત લકાર આવ્યો તો નિત્યમ હંમેશના માટે સ ગયો. વ અને મ આગળ શું કરીશું? યસનો આગમ કરીશું. યાસુઠ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ. હવે પાછળ વ છે અને મ છે. શુટ તીથો લાગે? નહીં લાગે. સ અને થ નથી. તો હવે આ સ ને શું કરીશું? આ સ ને અંતે નહીં એવા સનો લોપ કરે. લિંગ શલોકો અનંત્યસ્ય. તો શું બન્યું? યાવ, યામ, યાવ, યામ. અનદંત અંગના પ્રત્યય બની ગયા. હવે આગળ અદંત અંગમાં શું કરીશું? યાની જગ્યાએ ઈય કરીશું. પાછળ ઈય કરીશું. અહીંયા પણ ઈય કરીશું. પાછળ મ. બરાબર છે. હવે અહીંયા વ છે, અહીંયા મ છે, તો ય જશે કે નહીં જશે? ય જશે કે નહીં જાય? જશે. જશે સર. લોપો વ્યોરવલી વલ. વલમના છે બંને. હવે ઈ વ અને ઈ મ પ્રત્યય બની ગયા. ઈ વ, ઈ મ. થઈ ગયા. બંને બનાવી દીધા. અનદંત અંગના પણ બનાવી દીધા અને અદંત. બરાબર છે. યાદ કરી લઈએ કેવી રીતે બન્યા એ આપણા માટે એ આપણામાં ઉતરે તો ભવસાગર તરી જઈએ. કેવી રીતે બન્યું? રાંધતા આવડે રસોઈ નહીં? વિધિલિંગ લકાર અનદંત અંગમાં યાત, યાતામ, યુહ, યાહ, યાતમ, યાત, યામ, યાવ, યામ. બરાબર છે. હજી વિશેષ ઓળખાણ આમની આપીએ તો બધા ગીતવત થઈ ગયા છે. કારણ કે ગીત ચ, યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત ચ. ક્યાંય ગુણ કે વૃદ્ધિ થશે નહીં પ્રક્રિયામાં. બરાબર છે. પછી બીજું, બધા જ અપિત બની ગયા છે. એક બી પિત રહ્યો નથી. અપિત બની ગયા છે. અને અપિતમાં કેવા બની ગયા? હલાદી. હલાદી. આજાદી નહીં. પણ અદંત અંગમાં આવીશું
તો એ यह सूत्र 782 લોપો વ્યોરવલી આ બે સૂત્ર અદંત અંગમાં નાખીશું એટલે આપણને સિદ્ધ થઈ જશે પ્રત્યયો અને બની જશે ઇત, ઇતામ, ઈયુહુ, ઈહિ, ઇતમ, ઈત. જો આ ઈત અને અહીંયા ઈત જો બરાબર છે. બરાબર. ઈયમ, ઈયમ, ઈવ, ઈમ. ક્લિયર? સાથે સાથે અનદંતના જે છે એ અભ્યસ્તમાં પણ થઈ જશે, અલગ નથી. ત્રણે ત્રણ અંગના આપણે બની ગયા. બરાબર. હવે ઉદાહરણ લઈશું પણ કોનું? અદંત અંગનું. પઠ 301 નંબરનો ધાતુ છે ચોથા પાઠમાં, ધાતુ પાઠમાં પઠ આપણે કરતા આવ્યા છે. બરાબર છે. સમય થવા આવ્યો છે અને એ પછી વિધિલિંગ લકાર આત્મને પદના પ્રત્યયો બનાવીશું. વિધિલિંગ લકાર આત્મને પદના પ્રત્યયો જ્યારે બનાવીશું ને ત્યારે એક મોટો ફાયદો આપણને એ થઈ રહ્યો છે કે એમાં 3 આપણા અંગ છે. કયા? અદંત, અનદંત અને અભ્યસ્ત. એ ત્રણના કોમન એક જ સરખા પ્રત્યયો બનશે. મોટો ફાયદો. જુદા બનવાના નથી. આત્મને પદમાં ત્રણ અંગના સરખા પ્રત્યયો એક સરખા પ્રત્યય બનશે. એ તમને અત્યારથી કહી દઉં છું. ક્લિયર? હવે કોઈને પ્રશ્ન હોય તો આજે તો ટાઈમ ભૂલી ગયા લાગે. સાવધાન નહીં, પછી અનુકૂળ નહીં આવ્યું. 17માં તો કાલે વાગ્યાનો સમય એટલે પછી કાલે મેં યાદ કરાવી હતું, મેસેજ પણ મેં મૂક્યો છે આજે. હા એટલે ગઈકાલે વાત થઈ હતી સર. શુક્રવારે હા 8 વાગ્યાનો યાદ રહ્યો. તો એ અમાસ આવી રહી છે. રેકોર્ડિંગ જોઈ લઈશ. અમાસ આવી રહી છે પૂનમની જગ્યાએ. આપણે તો હંમેશા પૂનમ જ રાખે. અંકિતા હા સર. બેસે છે ચોકઠું પ્રત્યયોનું. હા સર. હાજર. હા સર. અર્જુન હા સર. ક્લિયર? કમ્પ્લીટ. તો બસ આ પ્રક્રિયા એક સાધે સપસધે. આના પરથી કેટલા ધાતુ ઔપદેશિક અવસ્થાના જે છે 19 બધા થઈને 1930. બાકીના તો નામ ધાતુ થશે પ્રત્યય લગાવીને, પણ પ્રક્રિયા તો આની જ રહેશે. આ આપણો જાદુ છે મોટામાં મોટો. સીધા પ્રત્યય કે યાત, યાતામ, યુહુ બેહાડી દઈએ તો મેળ ના પડે, કારણ કે હજી પ્રક્રિયામાં પાછા સૂત્રો બીજા આવશે સંધિ વગેરેના. આ તો પ્રત્યય બનાવવાના છે. બરાબર છે. પ્રત્યયો બન્યા પછી જે તે અંગ પ્રમાણે છેલ્લે પ્રત્યય લગાવીશું, પણ પહેલા અંગ સરખું બનાવવું પડશે. જો અંગમાં ભૂલ પડી તો કદી પ્રત્યય સિદ્ધ નહીં થાય. આપણે એક વસ્તુ કરીએ છીએ, સ્ટેપ બાય સ્ટેપ એક વસ્તુને સિદ્ધ કરીએ છીએ અને પછી પ્રક્રિયામાં જોડીશું, કારણ કે અંતે તો સંધિ આવવાની. વર્ણ જોડાય ત્યારે સંધિ, પ્રત્યય જોડાય, પ્રત્યય જોડાય ત્યારે સંધિ નહીં લાગુ પડતી અંગ કાર્યમાં. અને બિલકુલ શાંતિથી જઈએ છીએ, તમને ઉતરે એ રીતે. અને એ રીતે કરવાથી બુદ્ધિનો વિકાસ થશે, ગોખવાથી ભ્રષ્ટ થશે.
ભ્રષ્ટ થાય એટલે કે ઘણીવાર પરીક્ષા આપવા ગયા હોય તમે ગોખી કાઢેલું હોય તો એ 3 કલાક યાદ ભૂલી જવાય. 3 કલાક દરમિયાન એ યાદ નહીં આવે, પણ જેવા બહાર નીકળશો ને એટલે તરત યાદ આવશે. આવું બને છે? બરાબર છે. જ્યારે જરૂર હોય ત્યારે નહીં હાથમાં આવે. કદી ગોખી જ નહીં સાહેબ. બરાબર. ટૂંકમાં છે આ બધા સૂત્રો છે, સૂત્રાત્મક શૈલી, શોર્ટ લાઘવ, પણ એને સમજી જઈએ તો ક્યારેય તકલીફ નહીં પડે. વિશ્વમાં ઘણા બધા ગ્રંથો સૂત્રાત્મક શૈલીના છે, દર્શનો વગેરે ટોટલી, પણ એ બધા સૂત્રાત્મક શૈલીમાં આ ગ્રંથ કંઈક વિશિષ્ટ છે, જુદો જ છે. અને એમાં જે લાઘવતા કરી છે એ લાઘવતા બીજા કોઈ ગ્રંથમાં થાય એમ નથી. આટલી લાઘવતા, બરાબર છે. એક વર્ણનું અક્ષરનું પણ સૂત્ર આવશે, એક વર્ણનું પણ સૂત્ર આવશે. કેટલી કરામત કરી છે. વ્યાકરણનો આખો ગ્રંથ છે, પણ એ વ્યાકરણમાં કરામત કેટલી કરી છે એ મહાન વિશિષ્ટતા છે આ ગ્રંથમાં. ઓકે, કોઈને પ્રશ્ન નહીં? હા સર. પણ આ જોતા રહેવું પડે, નહીં તો પાછું જતું રહે. જોતા રહીશું તો એ આવશે. તો મંગલાચરણથી સમાપન કરીશું. કોઈને પ્રશ્ન નહીં હોય તો કાલે શનિવાર છે ને, તો પાછા 9 થી 10 દરમિયાન મળીશું. માત્ર આ શુક્રવારે જ આપણે સમય 1 કલાક આગળ લઈ લઈએ છીએ. મંગલાચરણ. સદાશિવ સમારંભા તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. અને કાલે પાછા મળીએ છીએ. શુભરાત્રી. શુભરાત્રિ. અને કાલે તમારે એક્સ્ટ્રા જોઈને આવવું હોય તો પઠ ધાતુ જે છે એના રૂપો કેવી રીતે બનશે એ જરા પ્રેક્ટિસ કરી જોજો. બરાબર છે. એક આવડશે તો બધું આવડશે, કારણ કે એમાં ગુણ આવશે. કારણ કે ઈ કરીએ છે ને, ઇત, ઇતામ, ઈ યુહુ કરીએ છીએ અદંત અંગમાં, એટલે ઈ હોવાને કારણે અંગ તો અદંત છે, અ છે અંગમાં, પણ પાછળ ઈ આવશે બધામાં, એટલે ગુણ થશે. ઓકે.